ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અત્યારે મેં ધાબા પર ગઈ હતી નાવા માટે। વરસાદ આવે ચાલો આજે નાઈ આવું એમ કરીને, તો વરસાદ જ નહીં આવ્યો વધારે, થોડો થોડો પડ્યા કરે છે। આપણા ગામ બાજુ તો બહુ વરસાદ છે એટલે થોડુંક સાવચેતી રાખજો। મારા પપ્પાનો કેટલી વાર ફોન આવી ગયો, મારા ભાઈનો આવ્યો, કેટલા વરસાદ પડે છે એવું કઈ કે મારો ભાઈ કે ખેતરો દેખાતા જ નહીં, એકદમ ફૂલ રસ્તા પર બી। જંખવાવ શાંતિ નહીં કે તને હા સ્કૂલની ત્યાં તો પાણી બહુ જાય છે એમ કે, ત્યાં તો નીકળવા બી નહીં દેતું, એટલું જાય એમ કેતો હતો। એટલે રાતનો પડતો હશે કે ખબર નહીં ક્યારેથી પડે છે, પણ બહુ વરસાદ। અમારે ગાયોનું ઘાસ બી નહીં, મારા કાકા ગાય છોડવા કેતા હતા તો મારો ભાઈ કે રેવા દો હમણાં એમ કરી। આપણે અહીંયા વલસાડમાં નથી રેડ એલર્ટ, આ બાજુ સુરત નથી તો બી છોકરાઓની રજા છે। અમારે યુગકુમાર તો નાયો છે, એનું કામ લઈને બેસી ગયો છે। હું કામ લઈને બેઠો? બાઈક બનાવે છે। શું બનાવે છે? હે બાઈક બનાવે છે? ઓહો, અંદર ઘૂસી જાય બધું સોફામાં। જો અહીંયા ચાલો હું બી જાઉં કોલેજ હવે। મારે તું ધાબા પર નાવાની હતી એટલે નાવા ગયેલી, હવે આવી ગઈ, હવે પાછી નાવા જાઉં છું। હું તો હવે કોલેજ જાઉં છું, અમારે તો ચાલુ છે, છોકરાઓને રજા આપી છે। આજે તો શાંતિથી ઉઠ્યા છે અમે 9 વાગે। હા 9 વાગી ગયા તો ઉઠતા ઉઠતા। આજે તો નાસ્તો ને એવો નહીં બનાવવાનો હતો એટલે યુગની મમ્મીને શાંતિ હતી। હવે રસોઈ જ કરવાની છે ડાયરેક્ટ। અમારે દેવિક તો હમણાં ઉઠાડીને ત્યાં સુધી ઉઠવાનો જ નથી, ઊંઘે જ છે હજુ। ચાલશે, ચાલો નીકળો ને। હા બાય। અત્યારે 11:15 વાગી ગયા છે। અમારે યુગ તો ઉઠો ત્યાંનો તે ગાડી પાછળ પડ્યો હે ને કેટલી વાર તો રડી જ લીધું છે। ભાઈ દેવિક ઉઠો, દેવિકને કીધું એને બનાવી આપની, તે આખો દિવસ રડે એમ કરે। એટલું બધું નહીં રડવાનું યુગ, ભાઈ ખાય તે તને શું શરીરમાં એ થાય એમ, તું રડીને જ બધું કાઢી નાખે છે। બની ગઈ આ ગાડી માટે રડતો હતો એમ। એ પાછું મેં કાઢી નાખ્યું, લે લગાવી દે આગળનું। એ બની ગઈ ને, હવે શાંતિ હે? હવે ભણવા બેસજો હો ને। દેવિકને બી ઉઠાડ્યો ગાડી બનાવવા માટે। ચાલો મેં તો રસોઈ કરવા જાઉં। ઓકે, હું ખાવું છે? ડુંગળી બટાકા ખાશે દેવિક? દાળ ભાત ને? સારું જાઉં છું બનાવવા। ચાલ બ્રશ કરી લે, બ્રશ બી નહીં કર્યો, હમણાં બની જાય। હા કે અમારે યુગકુમાર બહુ રડે, સાચું બહુ રડે એમ, એને ખોટી ટેવ છે, કેટલું સમજાવીએ ને તો બી નહીં સમજતો, રડવાનું જ ચાલુ કરી દે। એના પપ્પા કોલેજ ગયા તો બી ફોન કરીને પૂછે શું કરતો હે, પેલો જોઈને જ ગયા છે, કારણ કે સામાન્ય બાબતમાં બી બહુ રડે એટલે। એ મોએ થઈ ગયું દેવિક, આ બાજુ દેવિક નીકળી પડ્યો હે સોફા પરથી નીચે। ચાલુ બધા આ બાજુ રસોઈ ચાલુ કરી દીધી છે। દાળ મૂકી દીધી, ભાત મૂકી દીધું, રોટલી થોડીક બનાવવાની છે ને થોડીક ડુંગળી બટાકા। યુગ પાસે ડુંગળી બટાકા રોટલી જોડે જ ખાશે। આ બાજુ મારે આ ઇલેક્ટ્રિક લાઇટર છે, ચાર્જિંગ બી છે તો બી નહીં જેવું ચાલુ થતું। એકવાર પાછી મૂકી જાઉં, આનાથી ચાલુ કરી જોઈએ ને તો જલ્દી ચાલુ જ નહીં થાય, કંટાળો આવે, બહુ વાર એને પાડવું પડે, એટલે આ ઇલેક્ટ્રિક જ સારું। ચાર્જિંગ કરી જાઉં પાછી, છે ચાર્જિંગ તો બી નહીં ચાલતું, ખબર નહીં શું થયું છે। આ બાજુ યુગને ભૂખ લાગી છે, બ્રેડ જામ બનાવે છે। ગાડી બની ગઈ એટલે હવે ચિંતા નહીં, હવે હસતો હસતો નાચતો નાચતો આવ્યો। મને આ સ્પીકર આપ્યું છે, મમ્મી તું રસોઈ કરતી જઈને વગાડે એમ કે। મેં કીધું ટીવીમાં ચાલુ જ કર્યું છે, મારે નહીં કામ, મૂકી આવે એમ કે મેને। આ બાજુ મેં વાસણ બી ગોઠવી દીધા, હવે માટલું ભરવાનું છે, રસોઈ બી હવે થઈ જ જશે। આ કપરકા બી મેં મોરબીથી લાવેલી, મને એટલી ગમે ને, અમારા માટે તો હું વાપરતી જ નથી, હું છે ને કોઈ આવે ને મહેમાન ત્યારે જ કાઢું છું, મસ્ત છે। હવે પાછી ઉપર મૂકી દેમ, કોઈ આવે ત્યારે કાઢીશ, અમે ખાસ નહીં યુઝ કરતા, અમે અમારા બીજા કપ છે તે જ વાપરીએ। આ બાજુ માટલું ભરું છું, જગથી જ માટલું ભરી દેમ એમ, કારણ કે માટલું અહીંયા મુકાય એવું નથી એટલે।
યુગ પપ્પા કહે કે વરસાદ પડે ને પવન લાગે એટલે મેં પછી જ આવીશ જમવા, તમે જમી લો એમ કહે છે. ચાલ યુગ આપણે જમી લઈએ. દેવિકભાઈએ જમી લીધું. ઓકે આ હું ખોલીને બેઠો, બધું હરખું કરીને જોઉં ને. અમારે યુગ તો અહીંયા ને ત્યાં બધું ફેંકી દેવાય, મારે બધું વણવું પડશે. આ બાજુ અમારે સોટી છે ને હોળી બનાવે છે. વરસાદ બહુ પડતો છે અમારા ગામ વાળી, એટલે સોટી છે ને હોળી બનાવે છે. પછી એમાં બેહીને વલસાડ આવવાના હે કે હે મેત્રી હંતાઈ ગઈ એમ, મેત્રી દેખાતી જ નહીં એવું. ફાઇનલી 2 દિવસ પછી ચોપડા ખોલીને બેઠા છે અમારે એ દેવિકભાઈ. વાંચવાનો ને તો હું કરવાનો હે? ચાલ વાંચતો જ નહીં. સાયન્સ લીધું હે તો બી કોઈ મહેનત નહીં દેખાતી એની. ચાલ હમણાં બેસી જ જજે. જો 1:15 વાગ્યા હે, 3:15 સુધી સળંગ બેસવાનું છે આજે. હા ને હું અહીંયા કરે હે, ઉભો રહે નહીં તું. પપ્પા આવે જ છે હમણાં. બેસી જા. ચાલ વાંચ. ઓ યુગભાઈ આ બધું ચાલો હવે હટાવી દો. તમારું ડ્રોઈંગનું કામ પૈતું હોય તો. મારે કચરા પોતું કરવાનું છે. 1:15 વાગી ગયા છે, મોડું થાય છે. યુગને બી કામ કરાવવાની જ છું મેં આજે. પછી કે એલું માનતો નહીં, વાતમાં રડે છે એટલે કામ તો કરવું જ પડે કે હે. જો હા એમ કે જો મારે યુગ કામે લાગી ગયો. હોળી બનાવી હતી ને લઈ ગયો ને ટબમાં એ કઈ રીતે ડૂબી ગઈ એમ કે. મેત્રી લોકો બનાવતા હતા તે વિડીયો કોલ આવેલો એટલે એમ એને બી મન થઈ ગયું. એવું તો ડૂબી જ જાય કે તો વધારે પાણી જાય. કાગળની હોય તોડી એ થાય, એ ડૂબી જ જવાની હોય ને. લાકડાની હોય તો ઉપર તરે ને. સારું ચાલ ફટાફટ. એમાં કચરો હોય તે ખાલી કરી દે કંપાસમાં. ચાલ આમ બેસી જા સાઈડ પર, મને સોફા હટાવવા દે. અને કચરત ખંખેરોની ના પાસે મૂકું નહીં, પાછો એમ જ બેસી ગયો. અત્યારે મારે આરામ કરવું છે, મને ઊંઘ જ આવી ગયેલી છે ને. અમારે દેવી ખબર નહીં રસોડામાં શું કરે છે, ક્યારનો બોલાવ કર્યા કરે છે. શું કરે છે તું? હે શું કરે હે? તપ્પા તો દે. તેલ મખાના પણ બનાવે છે. તેલ નહીં થઈ ત્યારનું તે દાણા જીરું ને એવું નાખી દીધું. અરે એની ચમચી અલગ છે, આ ચમચીથી નાખવાનો મસાલો. આ બી મખાના એમ કીધું એટલે આવી જ ગયો કે હાજર થઈ જ જાય એમ. લા મોબાઈલ જમા કરાવ. પછી સાફ સફાઈ કરી દેજે હો, વાસણ બગાડો તે. હા કે હા ને? હા અમથા જ ચમચી કાઢી નહીં દોજા હો એમ. જાતે કરે પણ બંને ભેગા થાય એટલે ઝઘડો ચાલુ જ. કાચું નહીં ખવાય, ખેંચાયા કરે એ તો. એ પ્લાસ્ટિક જેવું લાગે કે હે? ગરમ તો થવા દે. સારું નાખી દે. સારું ચાલો બનાવીને ખાઓ, મેં તો ઊંઘી જાઉં. આ બાજુ અમારે યુગના પપ્પા આવી ગયા છે. પલ્લાઈ ગયો. છત્રી હતી તો બી મને બહુ હસવું આવે. અત્યારે વરસાદ ચાલુ છે, આમ ક્યારનો નહીં હતો. ના પડતો જ હતો પણ હમણાં વધારે પડે છે. એમ વધી ગયો. છત્રી ને બેગ ને પાણીની બોટલ ને બધું લઈને કુલી જેવા આવ્યા. મને બહુ એમાં હું કુલી જેવા. હા મેં એટલી હસું છું ને આજે ક્યારની. હા ઠંડી લાગી ગઈ. અત્યારે અમારા વલસાડમાં પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જો કેટલો પડે છે, બહુ જ. મારે કપડાં લેવું છે અહીંયાથી, કપડાં પલળી જશે. બરાબર ચાલુ થઈ ગયો છે. હા લઈ લે મેમ, પછી પલળી જાય એટલે લઈ લે ફટાફટ કપડા અંદર સૂકવી દે પંખા નીચે. આ પાડી દે. દેવની પથારીમાં કપડા આવે, સૂકવી દે. અત્યારે ફ્લિપકાર્ટમાંથી અમારે દેવિક માટે પાર્સલ આવ્યું છે. શું મંગાવ્યું દેવિક? ટેબલ મંગાવ્યું છે. વાંચવાના ઠેકાણા નથી, ટેબલ ને એવું મંગાવ્યા કરે છે. ક્યારે વાંચતા જોયો તું? રજા હોય તો નામથી નહીં વાંચતો. આ ટેબલ મંગાવ્યું છે, નહીં વાંચે ને તો એને માર પડવાનો જ છે. યોગ એને માર પડશે ને. સારું છે. આપણે મંગાવ્યો એક કલર છે કે બીજો છે? ફાડી નાખની. અરે ખેંચી નાખતો.
તો એમાં હું કે પાછું થોડું એમાં મૂકવાનું. કેટલાની હા લીધી આ મજબૂત છે જો. હા કેટલાની દેવી? 900 રૂપિયાની કે એને પણ આ જ ગમતી હતી એટલે. કેટલાક ખોલ તો. ટેબલ ભેગા કરવાના એમ. પેલું એક આ હતું એને તો ત્રીજી રિપેર કરીને વાપર્યું છે. પહેલી બી છે મોટી ટેબલ તો એના પર નહીં બેસતો એમ. આ તો અમારે યુગ વાપરશે એમ. એની એક્ઝામ આવે છે. કેવી છે હા? કેવી? સારી છે કે મજબૂત છે હે ને? મજબૂત છે. લોખંડની છે એમ. યુગ વાપરજો ને હવે. હા હવે વાંચવા બેસી જ જજો ને. આને આમ ઉપર નાખી દેત રે. અને આ યુગને બી લેસન કરવા આપજે કે તારી જ નથી એકલા. કે યુગ? અત્યારે 7:15 વાગી ગયા છે. યુગ જોડે અમે દૂધ ને એવું લઈ આવ્યા છે. વરસાદ તો હજુ ચાલુ જ છે ને એટલી વારમાં યુગની મમ્મીએ જો તલના લાડુ બી બનાવી દીધા. લાડુ નથી આડેદળ બનાવ્યા છે. ગોળ તો નથી જ. ચાલે હવે ખાવાના જ હોય ને. મેં એ બી નહીં કરવાની હતી એમ જ ખાઈ જવું હતું પણ પછી બનાવી દીધા. આજે વરસાદ પડ્યો ને એટલે ઈચ્છા થઈ ગઈ લાડુ ખાવા. આજે ભજીયા નહીં ખાધા લાડુ ખાઈ લીધા. કે યુગ કાલે રજા નથી હા? ચાલુ છે તમારી સ્કૂલ. હે તને એમ કે રજા હશે કે? એમ કે મારે નથી જવું એમ. જવું જ પડશે હા ને. સ્કૂલમાં તો જવું જ પડે કે. એ તો એવું લખ્યું છે મેસેજમાં કે નીચાણવાળા વિસ્તાર હોય ને એ લોકો રજા પાડે તો ચાલશે એમ કે. આપણે તો નીચાણવાળા નથી. જ્યાં પાણી ભરાઈ જાય ને ત્યાં નીકળાય નહીં એટલે એ લોકોને ના પાડી છે પણ જ્યાં આમ આપણે ત્યાં પાણી ભરાતું નથી. તળાવ જ ભરાયું છે ખાલી. દેવી શું કે તળાવ ભરાઈ ગયું છે એટલે અમે નહીં જઈએ. સવારે વહેલું ઉઠવાનું છે ને? હું લઈ જવાના હે? નાસ્તો હું લઈ જવાનો હે? ખબર સારું ગમે તે લઈ જજો સવારે બનાવશું. સારું હવે ઊંઘી જા હા? તાર ઊંઘી જા. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો તમને અમારા વ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.